ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 13. આપણે શા માટે માંદા પડીએ છીએ? વાય ડુ વી ફોલ ઇલ? તેનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ તો આપણો પ્રકરણનો શરૂઆત એટલે કે પ્રકરણનું નામ જ એક પ્રશ્નાર્થ છે કે આપણે શા માટે માંદા પડીએ છીએ. આપણા માંદા પડવા માટે તો ઘણા કારણો જવાબદાર છે. જેમ કે હમણાં જ શિયાળો શરૂ થઈ ગયો છે. શિયાળામાં ખૂબ જ ઠંડી પડતી હોય છે. જો ઠંડીમાં આપણે ગરમ કપડાં ન પહેરીએ તો આપણને શરદી થઈ શકે છે અને આપણે માંદા પડીએ છીએ. તેમજ ચોમાસા દરમિયાન જો તમે શાળાએ આવતા હો કે કોઈ કામ અર્થે ઘરની બહાર જાઓ અને વરસાદ પડે ત્યારે જો તમે રેઇનકોટ ન પહેરો કે છત્રી ન ઓઢો અને વરસાદમાં ભીંજાતા જાઓ તો પણ તમે માંદા પડી શકો છો. એટલું જ નહીં, તમે જે ખોરાક ખાઓ છો તે ખોરાક જો શુદ્ધ ન હોય કે વાસી હોય અને તેનો તમે આહાર લેવો તો પણ તમે માંદા પડો છો. માંદા પડવા માટે તો ઘણા કારણો જવાબદાર છે. તો આપણે આ પ્રકરણ તેની પ્રસ્તાવના જોઈએ તો એના વિશે પહેલાં તો સામાન્ય આપણે વાતચીત કરીએ, તેની માહિતી લઈએ. તો પહેલાં તમને એક પ્રવૃત્તિ આપી છે. તેમાં શું કીધું છે કે લાતુર, ભુજ, કાશ્મીર વગેરેમાં આવેલા ધરતીકંપ કે ભૂકંપ વિશે કે તટવર્તી પ્રદેશોને અસર પહોંચાડવાવાળા ચક્રવાત વિશે બધાએ સાંભળેલું હશે. સાંભળ્યું જ હશે ને? તમે ન્યૂઝપેપર કે ટીવીમાં જોયેલું હશે કે સાંભળેલું હશે કે કાશ્મીરમાં આતંકી હુમલો થયો કે લાતુરમાં ધરતીકંપ કે ભૂકંપ આવ્યો. એટલું જ નહીં, તમે ઘણીવાર સાંભળ્યું હશે કે રણ પ્રદેશોમાં ચક્રવાત આવે છે. અત્યારે થોડા સમય પહેલાંની વાત કરીએ તો દરિયા કિનારામાં ચક્રવાત આવ્યું હતું. તમને ખ્યાલ છે કયા દરિયા કિનારામાં આવ્યું હતું? અરબ સાગરમાં. જે તમે સાંભળ્યું હશે કે ગુજરાતમાં દક્ષિણ ભાગમાં ત્યાં અથડાવાનું હતું, પરંતુ ન અથડાયું અને તે મુંબઈની નજીક અથડાયું હતું. તો આ જે ચક્રવાત આવ્યું હતું, તો આવી જે વિપત્તિઓ આપણી આજુબાજુ થયેલી હોય કે આવે છે, તો કલ્પના કરો કે આવી વિપત્તિઓ જ્યાં થાય છે ત્યાંના લોકોના સ્વાસ્થ્ય પર કેવા પ્રકારની અસર થયેલી હશે. આ બધી જે વિપત્તિઓ થાય છે તેની અસર ત્યાંના લોકોના સ્વાસ્થ્ય પર થતી હશે ને. તો આવી વિપત્તિના સમયે સ્વાસ્થ્ય પર શું અસર પડે છે? વિપત્તિ પછીના સમયમાં સ્વાસ્થ્ય સંબંધિત કઈ સમસ્યાઓ ઉત્પન્ન થતી હશે? આ પણ એક પ્રશ્ન થાય કે આવી જે બધી વિપત્તિઓ આવે છે તે વિપત્તિ તો થોડા સમય માટે હોય છે, ત્યાર પછી ત્યાંના લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર શું વર્તાતી હશે? તો આ પ્રશ્નના જવાબ રૂપે જો તમને હું એક ઉદાહરણ આપું. તમે બધાએ સાંભળ્યું જ હશે જાપાનમાં હિરોશીમા અને નાગાસાકીમાં પરમાણુ હુમલો થયો હતો. ખબર છે ને બધાને? તમે બધાએ સાંભળ્યું જ છે અને કદાચ તો તમે ભણી પણ ગયા હશે કે તમે કોઈના દ્વારા તો સાંભળ્યું જ હશે. તો આ જે જાપાનમાં હિરોશીમા અને નાગાસાકીમાં જે પરમાણુ હુમલો થયો હતો તે થયોને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ ત્યાંના લોકો પર અત્યારે પણ તેની અસર વર્તાય છે. તો કેવી રીતે? ત્યાં જે નવા બાળકો જન્મે છે તે લોકો અત્યારે પણ ખોળખાપણવાળા જન્મે છે. એટલે કે આ જે પરમાણુ હુમલો થયો હતો ને તેની અસર અત્યારે પણ ત્યાં વર્તાય છે, જેના લીધે ત્યાંના બાળકો ખોળખાપણવાળા જન્મે છે. આવી પરિસ્થિતિનો અનુભવ
પરથી જ ખબર પડે કે માનવ સમુદાયમાં સ્વાસ્થ્ય તેમજ રોગ એક જટિલ સમસ્યા છે, જેના માટે અનેક કારકો જવાબદાર છે. આવી જે પરિસ્થિતિનો અનુભવ થાય છે ને, તેના પરથી આપણને એટલે કે માનવ સમુદાયમાં સ્વાસ્થ્ય તેમજ રોગ એક જટિલ સમસ્યા છે, જેના માટે એકબીજાને સંબંધિત અનેક કારકો જવાબદાર છે, અનેક ઘટકો જવાબદાર છે. આપણે એ પણ અનુભવ કરી શકીએ કે સ્વાસ્થ્ય અને રોગનો અર્થ તે સ્વયં જ ખૂબ જટિલ છે. જ્યારે આપણે કોઈને પૂછીએ છીએ માંદા પડવાનું કારણ શું છે અને તેને કેવી રીતે રોકી શકાય, તો આપણે તેઓની પૂર્વધારણાઓનો અર્થ સમજવો પડે. એટલે કે કોઈને પૂછીએ કે માંદા પડવા માટેનું કારણ શું છે, તેને કેવી રીતે રોકી શકાય, તો માંદા પડવા માટેના અલગ અલગ કારણ છે, તેને રોકવા માટેના પણ અલગ અલગ કારણો હોય છે. તો તેની પહેલાં તો પૂર્વધારણાનો અર્થ સમજવો પડશે. તો આપણે બધા જાણીએ છીએ કે કોષ એ સજીવનો પાયાનો એકમ છે. સજીવ એટલે કે જેનામાં જીવ છે તે. એટલે કે સજીવમાં કોણ કોણ આવે? મનુષ્ય, પ્રાણી, જીવજંતુ બધા જ સજીવોમાં આવી જાય છે, કારણ કે તે બધામાં જીવ છે. જે વસ્તુઓ હલનચલન કરી શકે છે, પોતાનું કાર્ય કરી શકે છે, તે બધા સજીવો છે. પરંતુ આપણે ટેબલ, ખુરશી કે કોઈ વસ્તુઓ લઈએ તો તે નિર્જીવ છે, કારણ કે તેઓ પોતાનું કાર્ય કરી શકતા નથી. તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની રીતે ચાલી શકતા નથી. તો એ જ બધા નિર્જીવ થયા. પરંતુ આ જે સજીવો છે, જે પોતાનું કાર્ય જાતે કરી શકે છે, એક જગ્યાથી બીજી જગ્યાએ હલનચલન કરી શકે છે, તો આ બધા સજીવોનો પાયાનો એકમ શું છે? કોષ. તમને અહીં પ્રશ્ન પૂછાઈ શકે કે સજીવનો પાયાનો એકમ કયો છે? તો તેનો જવાબ શું આવશે? કોષ. તો કોષ વિભિન્ન પ્રકારના પદાર્થો જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી કે લિપિડ વગેરેના બનેલા છે. આ જે કોષ છે તે વિભિન્ન પ્રકારના રાસાયણિક પદાર્થોનો બનેલો છે. તો આ રાસાયણિક પદાર્થો કયા કયા? પ્રોટીન, કાર્બોદિત, ચરબી કે લિપિડ. તમને અહીં પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કોષ શાનો બનેલો છે? તો તેનો તમને જવાબ આવડવો જોઈએ કે કોષ એ વિભિન્ન પ્રકારના રાસાયણિક પદાર્થો જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી કે લિપિડ વગેરેનો બનેલો છે. એટલે કે કોષ સ્થાયી લાગે છે આપણને. આપણને લાગે છે કોષ એ સ્થાયી છે, એક જ જગ્યાએ હોય છે, પરંતુ તેઓ ખૂબ જ સક્રિય હોય છે. આપણે લાગે છે કે સ્થાયી છે, પરંતુ તે સ્થાયી નથી, તે ખૂબ જ સક્રિય હોય છે. તેઓમાં કોઈને કોઈ પ્રક્રિયા હંમેશા થતી રહેતી હોય છે. આ જે કોષ છે તે કોષમાં કોઈને કોઈ પ્રક્રિયા હંમેશા થતી રહેતી હોય છે. કોષ એક સ્થળેથી બીજા સ્થળે ગતિશીલ રહેતા હોય છે. કોષ હંમેશા એક સ્થળેથી બીજા સ્થળે ગતિ કરતા હોય છે. એટલે કે આ જે બધા કોષો છે, તે આપણા શરીરમાં જે આવેલા છે તે એક સ્થળેથી બીજા સ્થળે ગતિ કરતા રહે છે. આથી તે ગતિશીલ છે. ત્યાં સુધી કે જે કોષમાં ગતિ હોતી નથી, એટલે કે જે કોષમાં ગતિ નથી, એટલે કે તે જે કોષ ગતિ નથી કરતા, તેઓ પણ કોઈને કોઈ સમારકામનું કાર્ય કરે છે. જે કોષ ગતિ નથી કરતા તે કોષો પણ કોઈને કોઈ પ્રકારનું સમારકામનું કાર્ય કરે છે. એટલે આ જે કોષો સમારકામનું કાર્ય કરે છે તો તે નાશ પણ પામતા હોય છે. તો આપણા શરીરમાં કોષો નાશ પામે તેના બદલામાં નવા કોષોનું નિર્માણ પણ થતું રહે છે. એટલે કે નવા કોષો પણ નિર્માણ પામતા રહે છે. આપણા અંગો અથવા તો પેશીઓમાં ઘણી બધી વિશિષ્ટ ક્રિયાઓ ચાલતી હોય છે. આપણા અંગો અથવા તો
પેશીઓમાં વિશિષ્ટ પ્રકારની ક્રિયાઓ ચાલતી હોય છે. આપણા જે અંગો છે તેમાં ઘણી પ્રકારની ક્રિયાઓ ચાલે છે. હવે આપણા હાથ એ ક્રિયાઓ કરતા હોય છે અલગ અલગ પ્રકારની. હવે આપણે ચાલીએ છીએ તો આપણા પગ એ ચાલવાની ક્રિયા કરે છે. આપણી શરીરમાં જે પેશીઓ આવેલી છે તે પણ અલગ અલગ પ્રકારની ક્રિયાઓ કરે છે. જેમ કે શ્વાસ લઈએ છીએ એ પણ એક પ્રકારની ક્રિયા જ છે શ્વાસોચ્છ્વાસની. તો આ બધી અલગ અલગ પ્રકારની ક્રિયાઓ ચાલે છે. જેવી કે બીજા ઉદાહરણ જોઈએ તો હૃદયનું ધબકવું શ્વાસ લે છે. મૂત્રપિંડમાં ગારણ દ્વારા મૂત્રનું નિર્માણ થાય છે. મગજ વિચારે છે. આ જે બધી છે આ બધી પ્રક્રિયા આપણા શરીરમાં ચાલતી હોય છે. તો હૃદયનું ધબકવું એ પણ એક પ્રકારની સતત ચાલતી પ્રક્રિયા છે. તમે વિચાર કરો કે હૃદય સતત ધબકતું હોય છે. જો હૃદય ધબકવાનું બંધ થઈ જાય તો શું થતું હશે? પ્રશ્ન થાય? કોઈને પ્રશ્ન થતો હશે કે જો હૃદય સતત ચાલતું હોય તો હૃદય જો ધબકવાનું બંધ થઈ જાય તો શું થાય? પહેલું તો એ કે હૃદય સતત ચાલે છે તો તમને એમ થતું હશે કે રાતના આપણે સૂઈ જઈએ ત્યારે પણ આપણું હૃદય સતત ધબકતું હોય છે. આપણું હૃદય સતત પોતાનું કાર્ય કરે છે. તમે અત્યારે પણ જોઈ શકો છો. તમે અહીં બેઠા છો કે તમે આ વિડીયો સાંભળતા હશો ત્યારે પણ તમારું હૃદય પોતાનું કાર્ય કરે છે. તમારે જો તે તપાસવું હોય ને તો તમારું હાથ હૃદય પર મૂકો ને થોડા સમય માટે શાંતિથી ધ્યાનથી તમે તેને સાંભળો તો તમને ખ્યાલ આવશે કે તમારું હૃદય અત્યારે પણ ધબકે છે, પોતાનું કાર્ય કરે છે. જો આ હૃદય ધબકવાનું બંધ થઈ જશે ને તો તમે મૃત્યુ પામશો. એટલે કે આપણું હૃદય સતત ધબકવાનું કાર્ય કરે છે. તેમજ ફેફસા એ શ્વાસ લે છે. એ ફેફસા પણ સતત શ્વાસ લેવાનું કાર્ય કરે છે. તમે સૂઈ જાઓ એટલે કે જાગ્રત અવસ્થામાં હો કે અજાગ્રત અવસ્થામાં હો ત્યારે પણ ફેફસા સતત શ્વાસ લે છે. તો શ્વાસ તમને એમ થતું હશે કે શ્વાસ નાક દ્વારા, મોઢા દ્વારા. જેમ તમને એમ થાય કે શરદી હોય ત્યારે તમારું ને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, નાક દ્વારા શ્વાસ નહીં લઈ શકો તો ત્યારે પણ તમે ફેફસા શ્વાસ લે જ છે. નાક દ્વારા ન લઈ શકાય તો મોઢા દ્વારા પણ ફેફસા સતત શ્વાસ લે છે. તેમજ મગજ વિચારે છે તો મગજ પણ સતત ચાલતી વિચારવાની પ્રક્રિયા જે છે ને મગજની તે સતત ચાલે છે. તમે જાગ્રત અવસ્થામાં હોવ કે અજાગ્રત અવસ્થામાં મગજ સતત વિચાર કરે છે. અનેકો પ્રકારના વિચાર કરે છે. જો તમે અભ્યાસ કરતા હોવ તો અભ્યાસને લગતા વિચારો આવે. જો તમે રમત રમતા હોવ તો રમતને લગતા વિચારો કરે. એટલું જ નહીં, તમે જ્યારે સૂઈ જાઓ છો અર્ધ જાગ્રત અવસ્થા હોય ત્યારે પણ તમારું મગજ કાર્ય કરતું હોય છે. ત્યારે પણ તમને વિચારો આવે છે. તો તમને એમ થતું હશે કે ત્યારે કઈ રીતે મગજ વિચારે છે? તો તમે ત્યારે જે સ્વપ્નાઓ જોવો છો તે પણ મગજ વિચારે છે અને તમને સ્વપ્ન જોઈ શકો છો. તો આ પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે. આ બધી પ્રવૃત્તિઓ કે ક્રિયાઓ પરસ્પર સંબંધિત છે. આ બધી જે પ્રવૃત્તિઓ છે અને ક્રિયાઓ છે પરસ્પર સંબંધિત છે. આ બધી પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે ઉર્જા અને કાચા પદાર્થની જરૂરિયાત હોય છે. આ જે બધી પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે ઉર્જા અને કાચા પદાર્થની જરૂરિયાત હોય છે. તો આપણે જે ઉદાહરણ જોઈએ કે મૂત્રપિંડમાંથી ગારણ ન થાય તો ઝેરી પદાર્થો આપણા શરીરમાં એકઠા થઈ જાય છે. આ પરિસ્થિતિમાં મગજ યોગ્ય રીતે વિચારી શકતું નથી. આ બધી પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે ઉર્જા અને કાચા પદાર્થની જરૂરિયાત હોય છે. આ કાચા પદાર્થો આપણા શરીરને બહારથી પ્રાપ્ત થાય છે. આ જે ઉર્જા અને કાચા પદાર્થની જરૂરિયાત હોય છે તે આપણને કઈ રીતે પ્રાપ્ત થાય? તો આ જે ઉર્જા અને કાચા પદાર્થો છે તે આપણા શરીરને બહારથી પ્રાપ્ત થાય છે. તો એમ થતું હશે કે બહારથી કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો બીજા શબ્દમાં કહું તો કોષ અને પેશીઓને જે કાર્ય કરવા માટે ખોરાકની જરૂરિયાત છે ને, એટલે કે આપણા શરીરને જે ઉર્જા
અને કાચા પદાર્થની જરૂરિયાત છે ને તે આપણને ખોરાક દ્વારા પ્રાપ્ત થાય છે. તેઓ કોઈક ઘટક કે કારક કે જે કોષ તેમજ પેશીઓના યોગ્ય પ્રકારના કાર્યોને રોકે છે. તેનાથી શરીરની સામાન્ય પ્રક્રિયાઓ ખોરવાય છે. એટલે કે આ જે કોઈ ઘટક છે કે કોઈ કારક છે જેના લીધે આપણે આપણા શરીરમાં જે પ્રક્રિયાઓ ચાલે છે, જે પેશીઓ કાર્ય કરે છે તે કાર્યને અવરોધ ઉત્પન્ન થાય છે અને તે કાર્ય અટકે છે. એના લીધે આપણને આપણા શરીરમાં તેની અસર વર્તાય છે અને આપણને માંદા પડ્યા હોય કે તેવું આપણા શરીરમાં કોઈક પ્રક્રિયા ખોરવાઈ હોય તેવું લાગે છે. તે આ જે ઉપયુક્ત બધા તથ્યોને ધ્યાનમાં લઈએ ને તો સ્વાસ્થ્ય અને રોગની પૂર્વધારણાઓને સમજવું રહ્યું જ. કારણ કે આપણે બધા જ કોઈક વાર તો માંદા પડ્યા જ છીએ અને આપણું સ્વાસ્થ્ય અને તેને કેવી રીતે જાળવવું, આપણું સ્વાસ્થ્ય એમ જોવા જઈએ તો સ્વાસ્થ્ય શું છે અને રોગ શું છે, રોગ કોને કહેવાય, રોગ કેવી રીતે થાય એ બધું પણ જાણવું જોઈએ. અને તમને બધાને જાણવાની જિજ્ઞાસા છે ને, તો આ જે બધી સ્વાસ્થ્ય અને રોગ છે ને એના વિશે આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કરીશું. આજે આપણે આટલું જ જોઈશું. થેન્ક યુ.